નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આ વખતે કોરોના મહામારીને કારણે આપણે અભ્યાસ નિશાળને બદલે અલગ જ માધ્યમથી લઈ રહ્યા છીએ. સરકારશ્રીની હોમ લર્નિંગ કાર્યક્રમ દ્વારા અને આપ વાલીઓના સહકારને કારણે આજે સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના છેક છેવાડાના ગામના બાળકો પણ ખૂબ જ રસપ્રદ રીતે શિક્ષણ મેળવી રહ્યા છીએ. તો આજે આપણે પણ પ્રજ્ઞા હોમ લર્નિંગ કાર્યક્રમમાં ધોરણ 1માં ગણિત બાદબાકી એકમ શીખીશું. તો દરેક બાળકો પોતાની સ્વ અધ્યયન પોથી, પેન્સિલ, રબર પોતાની સાથે લઈને બેસી જશે. હવે તમે તો નાના બાળકો છો, તો જ્યાં જરૂર પડે ત્યાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેનની મદદ લેજો. નાના બાળકોને તો બાળગીત બહુ જ ગમે છે, તો ચલો આપણે એક ગીત ગાઈશું. પાંચ ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ ચાર. ચાર ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ ત્રણ. ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ બે. ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ. એક ચકલી ચણતી હતી, એક ઉડી ગઈ એક ન રહી. સંખ્યામાં તે શૂન્ય ગણા. તો બાળ મિત્રો, ગીત સાંભળવાની મજા પડી ને? તો ચાલો હવે તમે પણ સાથે સાથે આ ગીત ગાઓ. પાંચ ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ ચાર. ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ ત્રણ. ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ બે. ચકલીઓ ચણતી હતી, એક ઉડી ગઈ ને રહી ગઈ. એક ચકલી ચણતી હતી, એક ઉડી ગઈ એક ન રહી. સંખ્યામાં તે શૂન્ય ગણા. તો બાળ મિત્રો, ગીત સાંભળવાની મજા પડી ને? આ ગીતમાં પ્રથમ 5 ચકલીઓ ચણતી હતી, તેમાંથી એક ઉડી જતા 4 ચકલીઓ રહી. તેમાંથી એક ઉડી જતા 3 ચકલીઓ રહી. તેમાંથી પણ એક ઉડી જતા 2 ચકલીઓ રહી. એ 2માંથી એક ઉડી જતા 1 ચકલી રહી ગઈ. અને છેલ્લે એ પણ ઉડી જતા 1 પણ ચકલી રહી નહીં, એટલે કે 0 ચકલી રહી. હવે આ જ વસ્તુ ઉદાહરણો દ્વારા સમજાવાયું છે. બાળકો જુઓ, અહીં એક ડાળી પર 1 અને 2 એમ કુલ 2 પાન છે. જો આ 2 પાનમાંથી એક પાન તૂટી જાય તો 1 પાન વધે, એટલે કે 2માંથી 1 બાદ કરતા 1 વધે.
જેને અંકમાં દર્શાવીએ તો 2 ઓછા 1 બરાબર 1 રહે. હવે આ વધેલું એક પાન પણ તૂટી પડે તો ડાળી પર એક પણ પાન રહે નહીં, એટલે કે ડાળી પર 0 પાન વધે. અહીં એકમાંથી એક બાદ કરતા 0 વધે, એટલે કે 1 ઓછા 1 બરાબર 0 થાય. બાળકો, અહીં ઓછા આ બાદબાકીની નિશાની છે. બાદબાકી એટલે બાદ કરવું કે ઓછું કરવું. ચાલો આવી બીજી બાદબાકી શીખીએ. જુઓ, આ 4 કેળા છે, જેમાંથી 2 કેળા આપણે ખાઈ જઈએ તો કેટલા વધે? વિચારો. જુઓ, આ 4 કેળા છે, જેમાંથી 2 ખાઈ જઈએ તો 2 કેળા વધે. આમ 4 ઓછા 2 બરાબર 2 થાય. હવે આ બાકીના 2 કેળા પણ આપણે ખાઈ જઈએ તો એક પણ કેળું વધે નહીં, એટલે કે 0 કેળા વધે. આમ 2 ઓછા 2 બરાબર 0 થાય. બાળકો, હવે આ જુઓ, આ 1 2 3 4 અને 5 અખરોટ છે, જેમાંથી આપણે 3 અખરોટ ઓછા કરીએ તો 1 2 અને 3, તો કુલ 2 અખરોટ વધે. આમ 5 ઓછા 3 બરાબર 2 થાય. ચાલો હવે ટપકા દર્શાવીને બીજી કેટલીક બાદબાકી કરીએ, જેમ કે 4 ઓછા 3. અહીં આપણે 4માંથી 3 બાદ કરવાના છે. આ માટે પહેલા 4 ટપકા કરીએ. 1 2 3 અને 4. હવે આમાંથી 3 ટપકા બાદ કરીએ, એટલે કે છેકી દઈએ. 1 2 અને 3. હવે જુઓ જોઈએ કેટલા ટપકા વધે છે? 1. આમ 4 ઓછા 3 બરાબર 1 થાય. હવે 5 ઓછા 1 કરીએ. અહીં આપણે 5માંથી 1 બાદ કરવાના છે. આ માટે પહેલા 5 ટપકા કરીએ. 1 2 3 4 અને 5. હવે આમાંથી 1 ટપકું બાદ કરીએ, એટલે કે છેકી દઈએ. તો જુઓ જોઈએ કેટલા ટપકા વધે છે? તો 1 2 3 અને 4, એમ કુલ 4 ટપકા વધ્યા. આમ 5 ઓછા 1 બરાબર 4 થાય. હવે 5 ઓછા 4 કરીએ. અહીં આપણે 5માંથી 4 બાદ કરવાના છે. આ માટે પહેલા 5 ટપકા કરીએ. 1 2 3 4 અને 5. હવે આમાંથી 4 ટપકા બાદ કરીએ, એટલે કે છેકી દઈએ. તો 1 2 3 અને 4. હવે જુઓ જોઈએ કેટલા ટપકા વધે છે? તો 1 જ. આમ 5 ઓછા 4 બરાબર 1 થાય. હવે 5 ઓછા 5 કરીએ. અહીં આપણે 5માંથી 5 બાદ કરવાના છે. આ માટે પહેલા 5 ટપકા કરીએ. 1 2 3 4 અને 5. હવે આમાંથી 5 ટપકા બાદ કરીએ, એટલે કે છેકી દઈએ. તો 1 2 3 4 અને 5. હવે જુઓ જોઈએ કેટલા ટપકા વધે છે? તો 1 પણ ટપકું વધતું નથી, એટલે કે 0 ટપકું વધ્યું એમ કહેવાય. આમ 5 ઓછા 5 બરાબર 0 થાય. તો ચલો
આપણે ફરી એકવાર બેન કહે છે ને વારંવાર કે જરૂર પડે ત્યાં મમ્મી પપ્પા ભાઈ બહેનની મદદ લેજો. તો સૌપ્રથમ તમે તમારી જે ચોપડી છે તે ખોલો અને હું અહીંથી જે કહું છું તે પ્રમાણે જોઈશું. હવે બાળકો, અહીં આપણે 1 નંબરના ગુલાબી કાર્ડમાં જોઈશું 3 ઓછા 1 બરાબર 2, 2 ઓછા 1 બરાબર 1, 1 ઓછા 1 બરાબર 0, 3 ઓછા 3 બરાબર 0, 9 ઓછા 5 બરાબર 4 અને 9 ઓછા 6 બરાબર 3 લખેલા છે. તમને વિચાર આવશે કે આ દાખલા કેવી રીતે ગણ્યા છે? તો આપણે આ દાખલાને TLM દ્વારા શીખીશું. હવે બાળકો, આપણે 3 ઓછા 1 બરાબર 2 શીખવા માટે આ મણકા ગોળીની મદદથી દાખલા કરીશું. સૌપ્રથમ આ મણકા ગોળીમાં આપણે 3 મણકા ગોઠવીશું. 1, 2 અને 3. હવે આ 3માંથી આપણે એક મણકો કાઢી લેવાનો છે. કેટલા રહ્યા ગણો તો? 1 અને 2, એટલે 3 ઓછા 1 બરાબર 2 દાખલો કહેવાશે. હવે અહીં રકમ આપી છે 2 ઓછા 1 બરાબર 1. આ દાખલો શીખવા માટે આપણે મણકા ગોળીનો ઉપયોગ કરીશું. સૌ પ્રથમ મણકા ગોળીમાં આપણે 2 મણકા ગોઠવીશું. 1 અને 2. આમાંથી આપણે એક મણકો ઓછો કરવાનો છે. આ એક મણકો આપણે કાઢી લઈશું. કેટલા મણકા રહ્યા? 1. હવે છે 3 ઓછા 3 બરાબર 0. આ દાખલો પણ આપણે મણકા ગોળીની મદદથી શીખીશું. 1, 2 અને 3. આ 3માંથી આપણે 3 મણકાને લઈ લેવાના છે. 1, 2 અને 3. કેટલા વધ્યા? કશું નહીં. તો આ કશું નહીં આપણે ગણિતની ભાષામાં શું કહીએ છીએ? શૂન્ય. બાળકો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ. એક ઉંદર હતો. તેને 5 પૂંછડી હતી. એક દિવસ ઉંદર રમવા ગયો. તેના મિત્રો તેને જોઈને ઉંદર 5 પૂંછડી વાળો એમ કહી ખીજવવા લાગ્યા. ઉંદરને આ સાંભળી મનમાં ખોટું લાગ્યું. ઉંદર તો રડતો રડતો ઘેર આવ્યો. તેની મમ્મીને તેણે રડતા રડતા કહ્યું, મારા મિત્રો મને 5 પૂંછડી વાળો એમ કહીને ખીજવે છે. મમ્મીએ તેને છાનો રાખ્યો અને તેની એક પૂંછડી કાપી નાખી. પછી તેને કહ્યું, જા, હવે તને કોઈ નહીં ખીજવે. ઉંદર ફરી રમવા ગયો. હવે તેના મિત્રો તેને ઉંદર 4 પૂંછડી વાળો કહેવા લાગ્યા. તેને ફરી ખોટું લાગ્યું અને તેની મમ્મીને જઈ આ કહ્યું. એની મમ્મીએ ફરીથી એક પૂંછડી કાપી નાખી. ફરી તે રમવા ગયો. હવે તેના મિત્રો તેને ઉંદર 3 પૂંછડી વાળો કહેવા લાગ્યા. તેને તો ફરીથી ખોટું લાગ્યું. તે ફરી મમ્મી પાસે ગયો અને આ વાત તેની મમ્મીને કહી. એની મમ્મીએ તેની હજુ એક પૂંછડી કાપી નાખી. હવે ઉંદરને કેટલી પૂંછડી રહી? 2. ઉંદર ફરી રમવા ગયો. આ વખતે તેના મિત્રો તેને ઉંદર 2 પૂંછડી વાળો એમ કહી ખીજવવા લાગ્યા. તે ફરી મમ્મી પાસે ગયો તો એની મમ્મીએ હજુ એક પૂંછડી કાપી નાખી. હવે મિત્રો તેને ઉંદર 1 પૂંછડી વાળો એમ કહીને ખીજવવા લાગ્યા. એણે તેની મમ્મી પાસે જઈ આ વાત કરી તો એની મમ્મીએ બાકી વધેલી 1 પૂંછડી પણ કાપી નાખી. હવે ઉંદરને થયું
કે તેને કોઈ નહીં ખીજવે. આ વિચારી તે રમવા ગયો તો તેના મિત્રો ઉંદર બાંડો એમ કહીને ખીજવા લાગ્યા. બાળકો, તો આમ ઉંદરને કુલ 5 પૂંછડી હતી. એમાંથી એક ઓછી થતા 4 વધી. ફરી તેની મમ્મીએ એક વધુ પૂંછડી કાપી નાખતા એક ઓછી થઈ, એટલે 3 વધી. હજુ એક ઓછી થતા 2 વધી. હજુ પણ તેની મમ્મીએ એક પૂંછડી કાપી નાખતા 1 વધી. આ વધેલી પૂંછડી પણ તેની મમ્મીએ કાપી નાખતા એક પણ પૂંછડી વધી નહીં, એટલે કે 0 પૂંછડી વધી. આ જ વસ્તુ અહીં નીચે આંગળીઓના ચિત્રો દ્વારા સમજાવાય છે. જેમ કે પહેલા 5 આંગળીઓ, પછી 4, પછી 3, પછી 2, પછી 1 અને છેલ્લે 1 પણ નહીં, જેને વાળેલી મુઠ્ઠી દ્વારા દર્શાવાયું છે. જુઓ, આ 2 ટોપીઓનું ચિત્ર છે. જેમાંથી એક ટોપી બાદ કરીએ એટલે કે છેકી નાખીએ તો 1 ટોપી વધે. આમ 2 ઓછા 1 બરાબર 1. જો આ 2 ટોપીમાંથી બંને ટોપીઓ બાદ કરીએ તો 1 પણ ટોપી વધે નહીં, એટલે કે 0 ટોપી વધે. આમ 2 ઓછા 2 બરાબર 0 થાય. હવે આ ચિત્રો જુઓ. અહીં 3 પતંગ છે, જેમાંથી એક પતંગ બાદ કરીએ તો 1 અને 2 પતંગ વધે. આમ 3 ઓછા 1 બરાબર 2 થાય. એ જ રીતે આ 3 પતંગમાંથી જો 2 પતંગ બાદ કરીએ તો 1 જ પતંગ વધે. આમ 3 ઓછા 2 બરાબર 1. અને જો આ 3 પતંગમાંથી બધી જ એટલે કે 3 પતંગ બાદ કરીએ તો જુઓ, 1 પણ પતંગ વધતી નથી. આમ 3 ઓછા 3 બરાબર 0 થાય. હવે આ ચિત્રો જુઓ. અહીં 4 બતક છે, જેમાંથી એક બતક બાદ કરીએ તો 1, 2 અને 3 એમ કુલ 3 બતક વધે. આમ 4 ઓછા 1 બરાબર 3. એ જ રીતે આ 4 બતકમાંથી જો 2 બતક બાદ કરીએ તો 1 અને 2 એમ હવે 2 જ બતક વધે. આમ 4 ઓછા 2 બરાબર 2 થાય. હવે આ 4 બતકમાંથી 3 બતક બાદ કરીએ તો જુઓ, 1 જ બતક વધે છે. આમ 4 ઓછા 3 બરાબર 1 થાય. એ જ રીતે આગળ જો 4 બતકમાંથી બધા જ બતક એટલે કે 4 બતક બાદ કરી દઈએ તો 1 પણ બતક રહે નહીં. આમ 4 ઓછા 4 બરાબર 0 થાય. હવે આ ચિત્રો જુઓ. અહીં 5 ગુલાબના ફૂલ છે, જેમાંથી એક ફૂલ બાદ કરીએ તો 1, 2, 3 અને 4 એમ કુલ 4 ફૂલ વધે. આમ 5 ઓછા 1 બરાબર 4 થાય. એ જ રીતે આ 5 ફૂલમાંથી જો 2 ફૂલ બાદ કરી દઈએ તો 3 ફૂલ વધે. આમ 5 ઓછા 2 બરાબર 3 થાય. હવે આ 5 ફૂલમાંથી
3 ફૂલ બાદ કરીએ તો 1 અને 2 એમ કુલ 2 ફૂલ વધે છે. આમ 5 ઓછા 3 બરાબર 2 થાય. એ જ રીતે આગળ જો 5 ફૂલમાંથી 4 ફૂલ બાદ કરીએ તો જુઓ 1 જ ફૂલ વધે છે. આમ 5 ઓછા 4 બરાબર 1 થાય. હવે જો 5 ફૂલમાંથી બધાય એટલે કે 5 ફૂલ બાદ કરીએ તો 1 પણ ફૂલ વધતું નથી. આમ 5 ઓછા 5 બરાબર 0 થાય. હવે બાળકો આપણે અહીં જોઈશું તમે બધા જ તમારી પ્રજ્ઞાની ધોરણ 1ની ગણિતની સ્વ અધ્યયન પોથી પાના નંબર 57 લઈને બેસી જાઓ અને જ્યાં જરૂર પડે ત્યાં તમારા મોટા ભાઈ બહેન કે મમ્મીની મદદ લેજો. હવે અહીં આપણે જોઈશું પહેલા ચિત્રમાં બાળકી પાસે 5 ફૂલ છે. ગણો તો બધા 1 2 3 4 અને 5. તેમાંથી 2 ફૂલ તે તેના ભાઈને આપે છે 1 અને 2. હવે આ બાળકી પાસે કેટલા ફૂલ વધે છે? 1 2 અને 3. અહીં 3 લખેલા જ છે. આ રીતે આપણે નીચે આપેલા દાખલા ગણવાના છે. સૌ પહેલાં આ ચિત્રમાં જુઓ કેટલા પાના છે? 1 2 3 અને 4. તેમાંથી આપણે 2 પાંદડા ઓછા કરવાના છે, લઈ લેવાના છે 1 અને 2. તો કેટલા વધે છે? અહીં ધ્યાન આપો બધા. 4 પાનામાંથી 2 ઓછા કરીએ 1 અને 2. કેટલા વધ્યા? 1 અને 2. અહીં જવાબમાં શું લખીશું આપણે? 2. હવે અહીં એક સરસ મજાનું ફૂલ આપ્યું છે. એ ફૂલની ઉપર 1 2 અને 3 પતંગિયા બેઠા છે. તો આ ખાનામાં આપણે શું લખીશું? 3. આ ફૂલ પરથી બધા જ પતંગિયા ઉડી ગયા છે. એક પણ પતંગિયું દેખાતું નથી. તો કેટલા પતંગિયા ઉડી ગયા છે? 3. હવે આપણે ગણીશું કે આ ફૂલ ઉપર કેટલા પતંગિયા વધશે? આ 1 2 અને 3. 3 પતંગિયા ઉડી ગયા. તો ફૂલ ઉપર એક પણ પતંગિયું વધશે નહીં. એક પણ વધતું નથી તો એને આપણે શું કહીશું? શૂન્ય. એટલે કે 3માંથી 3 બાદ કરતા શૂન્ય વધે છે. હવે નીચે આ ભાઈ પાસે કેટલી પેન્સિલ છે? ગણો બધા. 1 2 અને 3. તો આ ખાનામાં આપણે કેટલા લખીશું? 3. તેની પાસે 3 પેન્સિલ છે. તેમાંથી એક પેન્સિલ તે તેની બેનને આપે છે. તો આ ખાનામાં કેટલા લખીશું આપણે? 1. આ ભાઈ પાસે હવે કેટલી પેન્સિલ વધે છે? ગણો બધા. 1 અને 2. ખાનામાં શું લખીશું આપણે? 2. 3માંથી 1 બાદ કરતા 2 વધે. આ ચોપડીમાં પાછળનું પાનું પાના નંબર 58 પર દાખલા જોઈશું આપણે. પહેલા ચિત્રમાં જોઈશું 6 જગ આપેલા છે. 1 2 3 4 5 અને 6. આ 6 જગમાંથી 4 જગ ફૂટી જાય છે. 1 2 3 અને 4. તો કેટલા બાકી રહે છે? 1 અને 2. આ જ રીતે આપણે આ પાના પરના દાખલા ગણવાના છે. આ ચિત્રમાં શું દેખાય છે? પાણી પાસે દેડકા બેસેલા છે. કેટલા દેડકા છે? ગણો તો. 1 2 3 4 અને 5. અહીં 5 લખેલા જ છે. 5 દેડકા છે તેમાંથી 2 દેડકા પાણીમાં જતા રહ્યા. કેટલા દેડકા જતા રહ્યા પાણીમાં? 2. તો કેટલા બાકી રહેશે? આપણે કરીશું અહીં
1 અને 2 દેડકા જતા રહ્યા. તો કેટલા બાકી રહેશે? 1, 2 અને 3. અહીં 3 આપેલા જ છે. 1, 2 અને 3. આ ખાનામાં શું લખીશું આપણે? 3. આ જ રીતે અહીં ડાળી ઉપર પાંદડા આપેલા છે. આ પાંદડા ગણો તો બધા. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 લખેલા છે અહીંયા. બરાબર. હવે શું કરીશું? આ 9 પાંદડામાંથી 4 પાંદડા ડાળી પરથી ખરીને નીચે પડી જાય છે. તો હવે આ ડાળી ઉપર કેટલા પાંદડા વધે છે તે આપણે ગણવાના છે. પહેલા આપણે 9 પાંદડા હતા ને, એ 9 પાંદડામાંથી આપણે 4 પાંદડાને ઓછા કરી દઈએ. 1, 2, 3 અને 4. હવે આ ડાળી ઉપર કેટલા પાંદડા વધે છે ગણો તો. 1, 2, 3, 4 અને 5. અહીં આપેલા છે ને 1, 2, 3, 4 અને 5. તો આપણે આ ખાનામાં કેટલા લખીશું? 5. 9 ઓછા 4 બરાબર કેટલા થશે? 5. હવે અહીં આપ્યું છે એક ટોપલીની અંદર 5 કેરી છે. 5 કેરીમાંથી આ બેબી 1 કેરી ખાઈ જાય છે. તો ટોપલીમાં કેટલી કેરી વધે છે ગણો તો બધા. 1, 2, 3, 4 અને 5. 5 ઓછા 1 બરાબર કેટલા? 1. કેટલી વધી કેરી? 1, 2, 3 અને 4. આ બાજુ ટોપલીમાં ગણો તો 4 વધી છે. 1, 2, 3 અને 4. તો અહીં ખાનામાં કેટલા લખીશું? 4. તો બાળકો આ રીતે બે સંખ્યા આપી હોય એમાં પહેલી સંખ્યામાં જેટલી વસ્તુ હોય તે વસ્તુમાંથી બીજી સંખ્યા જે આપી છે તેટલી વસ્તુ ઓછી કરવી તેને બાદબાકી કહેવાય છે. તો આ રીતે આપણે બાદબાકીના દાખલાની સમજ મેળવી. મિત્રો, આ રીતે આપણે મણકા ગોળીના ઉપયોગથી, પેન્સિલના ઉપયોગથી અને સ્વ અધ્યયન પોથીમાં આપેલા ચિત્રોની મદદથી જે પહેલી સંખ્યા છે તેમાંથી બીજી સંખ્યામાં જેટલી વસ્તુઓ હતી તેટલી ઓછી કરી, બાદ કરી તેને બાદબાકીના દાખલા કહેવાય છે. તો આ રીતે તમે પણ તમારી સ્વ અધ્યયન પોથીમાં આવા બાદબાકીના દાખલાનો મહાવરો કરજો. અસ્તુ.